જીતનો જશ્ન મનાવાઈ રહ્યો છે। ભારતની વિરાટ જીત, સૌથી વધુ વિરાટ કોહલીએ 76 રન ફટકાર્યા હતા। હર્ષદીપ અને બુમરાહે 2 વિકેટ લીધી। હાર્દિક પંડ્યાએ જે વિકેટ લીધી છેલ્લી ઓવરમાં તેમાં ચોક્કસ લાગ્યું કે હવે ભારતીય ક્રિકેટ ટીમ એ જીત તરફ આગળ ધપી રહી છે અને ત્યાર પછી એક વિકેટ પડતી ગઈ અને છેવટે 7 રને ભારતીય ક્રિકેટ ટીમનો વિજય થયો। यस, सिर्फ एक ही बार साउथ अफ्रीका मैच में थी जब अक्षर पटेल का ओवर 24 रन्स के लिए गया। अदरवाइज इंडिया वाज ऑल द टाइम इन द मैच। વર્લ્ડ કપ છે તેમાં વિજેતા બન્યું છે ને રાજકોટના રેસકોર્સના દ્રશ્યો આપને સીધા બતાવી રહ્યો છું। લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। રાજકોટ આખું જાણે રેસકોર્સ ખાતે ભારતની ટીમની જીત માટે ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। રાષ્ટ્રધ્વજ સાથે લોકો છે તે પહોંચી રહ્યા છે અને પોતાની જીત છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, તમે જ્યાં પણ જુઓ ત્યાં તિરંગો ઝંડો છે તે જોવા મળી રહ્યો છે। લોકોમાં એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ને આજે ભારતની જે ઐતિહાસિક જીત છે તે જીતનું જશ્ન મનાવવા માટે રાજકોટ વાસીઓ છે તે અત્યારે રેસકોર્સ ખાતે પહોંચી ગયા છે અને તેમના દ્વારા ઉજવણી છે તે કરી રહ્યા છે। શું કહેશો, આ જીતને કઈ રીતે જોઈ રહ્યા છો? જીતને ઘણા વર્ષો પછી જોવા મળી રહી છે। આજે બહુ ઉત્સાહ છે અને અમે હારેલો મેચ જીતીને આવ્યા છીએ। એનો કયા પ્લેયરને જશ્ન આજે તમે જીતનો શ્રેય આપશો? સાચો સૂર્યકુમાર યાદવે જે ફોર લાઈન ઉપર કેચ કર્યો એની હિસાબે જીતનો ટર્નિંગ પોઈન્ટ બન્યો અને 140 કરોડ ભારતીયો, રમત પ્રેમીઓ, ક્રિકેટ પ્રેમીઓ આજે 2011 પછી આઈસીસી ની ટ્રોફી પહેલી વાર ભારત તમામ જે રમતના પ્રેમીઓ, ક્રિકેટ પ્રેમીઓ છે, દરેક ભારતીય છે તે આજે ગર્વ સાથે આ જીતનો જશ્ન છે તે મનાવી રહ્યું છે। આ જીત છે તે ઉજવી રહ્યું છે। આ દ્રશ્ય તમે જુઓ, રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્ય છે કે જ્યાં અત્યારે યુવાનો છે તે તિરંગા ઝંડા સાથે નીકળ્યા છે અને પોતાને જે આજનો આ જીત છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દરેક રાજકોટવાસી છે, દરેક ભારતીય છે તે અત્યારે રાજકોટના રેસકોર્સ ખાતે આવી અને આ જીત છે તેની ઉજવણી છે તે કરી રહ્યા છે। આ જીતનો જશ્ન છે તે મનાવી રહ્યા છે। જે પ્રકારે દ્રશ્ય છે લોકોમાં, જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ને તે આ દ્રશ્યો છે તેના પરથી સમજી શકાય છે। ઉત્સાહનો માહોલ છે તે રાજકોટના રેસકોર્સ ખાતે અત્યારે જોવા મળ્યું છે અને રાજકોટ વાસીઓ છે તે જાણે રેસકોર્સ પર આ જીતની ઉજવણી કરવા માટે ઉમટી પડ્યા હોય તે પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। દરેક ગાડી છે તેમાં જીતેગા ભાઈ જીતેગા, ભારત જીતેગાના જશ્નના નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે। દરેક બાળક હોય, વૃદ્ધ હોય કે દરેક યુવાન હોય, દરેક વ્યક્તિ છે તે અત્યારે જે ઇન્ડિયાના નારા છે તે લગાવી રહ્યું છે અને આ જીત છે તે આ જીતની ઉજવણી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તે રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે ને વર્ષો બાદ જ્યારે ભારતીય ટીમ છે તે વર્લ્ડ કપ જીતી છે। તો જીત પછી મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીને જાહેર કરાયો છે અને T20 ક્રિકેટમાંથી, આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ પણ તેમણે જાહેર કરી છે।